જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? આજે આપણે મંચુરિયન નૂડલ્સ બનાવવાના છે. આ આપણે નૂડલ્સ બાફી લીધા છે, તમે જોઈ શકો છો, એકદમ ખીલેલા. આ ગાજર, કોબી, લીલું લસણ, મરચાં, કેપ્સિકમ મરચાં. આપણે મંચુરિયનની ગોળી માટે ગાજર, લીલું લસણ અને કોબી લીધેલી છે. હવે આપણે ગોળીની પહેલાં તૈયારી કરી દઈશું. આપણે ગોળીના મસાલામાં મેંદો, મીઠું અને જરી કમથો સોડા એ જ નાખવાનું છે. એની સિવાય કાંઈ અત્યારે નથી નાખવાનું ગોળીમાં. તો હવે આનો લોટ બાંધી લેશું. મંચુરિયનની ગોળી માટેનું તૈયાર છે. આપણે તમે જોઈ શકો છો, આમાં આપણે કલર કે કશું નાખેલું નથી. અને તેલ પણ આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે. આપણે તેલ ગરમ થઈ ગયું તો આપણે મંચુરિયનની ગોળી તળવા માટે જોઈ શકો છો, આપણી ગોળી સરસ મજાની તળાઈ છે. હજી આપણે આને બ્રાઉન કલરની કરવાની છે, ત્યાં લગી તળવાની. એકદમ ક્રિસ્પી થાય ત્યાં લગી, અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી. જોઈ શકો છો, આપણી સરસ મજાની ગોળી તળાઈને તૈયાર છે. આ બીજો ઘાણો પણ તળાઈને તૈયાર થઈ છે ગોળીનો. તો આપણી ગોળી તળાઈને તૈયાર છે. તો હવે આપણે મંચુરિયન નૂડલ્સ બનાવવાનું તૈયાર કરશું. તમે જોઈ શકો છો, આમાં સોયા સોસ અને ચીલી સોસ અને સોસ. આની સિવાય આપણે એકેય મસાલા નાખવાના નથી. અને આમાં કાંદા જે આપણે પહેલાં નહોતા સુધારેલા, હવે આપણે સુધારીને રાખી દીધા છે. તો હવે વઘાર તૈયાર કરી લેશું આપણે. તો આપણે પહેલાં કાંદા, લીલું લસણ અને એક મરચું જે વઘાર આપણે કરી છે. અને આને હવે આપણે થોડીક વાર ચડવા દઈશું. બહુ ચડવા નથી દેવાનું. આનો ક્રન્ચીસ જેવો સ્વાદ આવે એટલું ચડવા દેવાનું છે. આપણે ગોળીમાં પણ મીઠું નાખેલું હોય અને આમાં પણ નૂડલ્સમાં પણ મીઠું નાખેલું હતું, એટલે આમાં થોડુંક જ ધ્યાનથી મીઠું નાખીશું. હલાવી હવે આપણે ગાજર અને કેપ્સિકમ નાખી દીધા છે અને આપણે થોડીક વાર ચોળવી દઈશું. પછી આપણે કોબી નાખી દઈશું. કોબી પણ આપણે નાખી દીધી છે. હવે બધાને ચોળવી લઈશું કાચું પાકું. બહુ ચોળવવાની જરૂર નથી, કાચું પાકું ચોળવવાનું. હવે આપણે સોયા સોસ નાખી દઈશું, ચીલી સોસ નાખી દઈશું. નાખી દીધો છે. અને થોડુંક તીખું કરવા માટે આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું. જોઈ શકો છો તમે, કલર સરસ આવી ગયો છે મસાલાનો. હવે આપણે નૂડલ્સ અને મંચુરિયનની ગોળી નાખી દીધી છે. આને સરસ મજાનું મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું મંચુરિયન નૂડલ્સ. તમે જોઈ શકો છો. એકવાર ચોક્કસ ટ્રાય કરજો.